શિવ મહિમના સ્તોત્ર. શિવજીની મહાનતા વિશે એક સંસ્કૃત રચના છે જેને ગંધર્વ પુષ્પદંતે લખ્યું હતું. માન્યતા છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી ખૂબ જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને આને વાંચવાવાળા શિવ ભક્તને દરેક પ્રકારના સુખોને મેળવીને અંતે તેઓ શિવલોકમાં જાય છે. આ સ્તોત્રનો પાઠ દિવસમાં 1, 2 અથવા 3 વાર કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. માન્યતા છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી તમામ પ્રકારના દાન, તપ અને તીર્થ કર્યાનો આપણને પુણ્ય ફળ મળે છે. ભગવાન ભોળેનાથ શંકરની સાદગીનું વર્ણન કરવાવાળો આ શિવ મહિમનો સ્તોત્ર, જેનું દિવ્ય સ્વરૂપ તેમનું એક સાદગીનું વર્ણન કરવામાં આવેલું છે અને આ મહિમના સ્તોત્રની પાછળ એક અનોખી અને સુંદર કથા પ્રચલિત છે. આવો આજે આપણે એ કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ શિવ મહિમના સ્તોત્રની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન હિટ કરશો જેથી મારે નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપ સુધી પહોંચી જાય. એક સમયની વાત છે જ્યારે ચિત્રરથ નામના શિવ ભક્ત રાજા હતા, જેમણે પોતાના રાજ્યમાં કેટલાય પ્રકારના ફૂલના બગીચા બનાવડાવ્યા હતા અને તેઓ શિવ પૂજન માટે તે જ ફૂલોનો ઉપયોગ કરતા હતા. તેઓ ભગવાન શંકરને તે ફૂલ અર્પિત કરતા હતા. મહાન શિવ ભક્ત ગંધર્વ પુષ્પદંત દેવરાજ ઇન્દ્રની સભાના મુખ્ય ગાયક હતા. એક દિવસ તેમની નજર આ સુંદર બગીચા પર પડી અને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે તે બગીચામાંથી ફૂલ તોડવા માટે પ્રસ્થાન કર્યું. માયાવી ગંધર્વ પર કોઈની નજર ન પડી અને જ્યારે રાજાને આ વાતની ખબર પડી કે તેમના બગીચાના ફૂલો કોઈ ચોર તોડી જાય છે અને તેમણે દરેક પ્રકારના પ્રયત્ન કર્યા તે ચોરને પકડવા માટે, પરંતુ તેઓ અસફળ રહ્યા. બગીચાની સુંદરતાથી મુગ્ધ થયેલા પુષ્પદંત દરરોજ આ જ રીતે તેના ફૂલની ચોરી કરવા લાગ્યા. આ રહસ્યને તેઓ કેવી રીતે શોધે તેના માટે રાજાએ પ્રત્યેક પ્રયાસ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. પુષ્પદંત પોતાની દિવ્ય શક્તિઓને કારણે હંમેશા અદ્રશ્ય જ રહેતા અને તેઓ અદ્રશ્ય રહીને બગીચાના ફૂલ તોડી લેતા. રાજા ચિત્રરથે યુક્તિ અજમાવી અને તેમણે ભગવાન શંકરને અર્પિત કરેલા ફૂલ અને બીલીપત્રને આખા બગીચામાં બિછાવી દીધા. તે નિર્માલ્યને તેમણે આખા બગીચામાં બધે જ જ્યાં જોયે ત્યાં બિછાવી દીધા અને તે પુષ્પદંતને ખબર ન હતી. જ્યારે બીજે દિવસે પુષ્પદંત તે ફૂલ તોડવા માટે જાય છે અને ત્યારે તે નિર્માલ્ય તે ન જોવાને કારણે તેમના પગ તેની ઉપર પડી જાય છે અને એ નિર્માલ્ય તેમના પગ દ્વારા કચડી જાય છે. ત્યારે તે ગંધર્વ રાજ ઉપર ભગવાન શંકર ખૂબ જ ક્રોધિત થાય છે અને તેમને તેમની શક્તિઓથી વિહીન કરી દે છે. ભગવાન શંકર તેમની બધી જ શક્તિઓ છીનવી લે છે. જ્યારે પુષ્પદંતને પોતાની ભૂલનો આભાસ થયો ત્યારે તેમણે એક શિવલિંગનું નિર્માણ કર્યું અને તેની પૂજા તથા પ્રાર્થના કરવા માટે કેટલાક છંદ બોલ્યા. ભગવાન શંકર તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમની છીનવી લીધેલી શક્તિ તેમને પરત કરી અને આશીર્વાદ આપ્યો કે તેમના દ્વારા ઉચ્ચારિત છંદનો સમૂહ ભવિષ્યમાં શિવ મહિમના સ્તોત્રના નામે પ્રચલિત થશે અને તેમના હૃદયમાં તેઓ સ્થાન પ્રાપ્ત કરશે અને પુષ્પદંત દ્વારા બનાવેલા શિવલિંગને
પુષ્પદંતેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ થયું, જેના આપણે દર્શન માત્રથી જ આપણા પાપનો નાશ થઈ જાય છે. આ પ્રકારે શિવ મહિમ્ન સ્તોત્રની રચના થઈ. સ્તોત્રેણ કિલ્બિ સહરેણ હરપ્રિયેણ. હર મતલબ શિવ, અને ત્યારે તો શિવ અને વિષ્ણુ બંને એક સાથે હોય તો જ હરિહર કહેવાય છે. આ પંક્તિનો અર્થ છે કે દરેક પ્રકારના પાપોનો સામનો કરવાવાળા આ સ્તોત્ર ભગવાન શંકરને અતિ પ્રિય છે. કેટલાક પાઠ સૂર્યોદય સમયે કરવા અને કેટલાક સંધ્યાકાળે સૂર્યાસ્ત સમયે કરવાથી લાભદાયક થાય છે. એવામાં ભગવાન શંકરનો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ સૂર્યોદયના સમયે અને સંધ્યાકાળના સમયે કરવામાં આવે અને બપોરના સમયે પણ કરી શકાય છે, જેનો વ્યક્તિને વિશેષ લાભ મળે છે. અને ભગવાન શંકરના આ સ્તોત્રનો પાઠ ઘરમાં રહીને કરવાથી ભગવાન શંકરની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, અપાર કૃપા પ્રાપ્ત થાય છે. અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણે જો આ પાઠ કરીએ તો આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શંકરના આ સ્તોત્રના પાઠ કરવાથી વિદ્યાની તો પ્રાપ્તિ થાય છે જ, ધનની પણ પ્રાપ્તિ થાય છે, દુઃખોથી છુટકારો મળે છે અને ભગવાન શંકરની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે.